આદર્શ ગુરુકુળમાં બહુ બધા શિષ્યો ગુરુજી પાસે શિક્ષણ લેતા હતા. ગુરુકુળમાં એક વિશેષ સ્થળ હતું જ્યાં આગળ બધાએ જ સવારે અને સાંજે પ્રાર્થના કરવાની હતી. આ પ્રાર્થના કક્ષમાં રોજ વહેલી સવારે ગુરુજી આવતા અને બધા શિષ્યો અચૂક ત્યાં આવી પ્રાર્થનાથી પોતાના દિવસની શરૂઆત કરતા. આ આશ્રમનો નિયમ હતો. એક દિવસ એક શિષ્યના મનમાં જિજ્ઞાસા ઉત્પન્ન થઈ. તેણે પ્રાર્થના કરતી વખતે આંખો ખોલીને જોયું. ગુરુજીને પ્રાર્થના કરતા જોયા. બીજા બધા પર નજર ફેરવી તો બધાની આંખો બંધ રહેતી, હાથ જોડાયેલા રહેતા અને હોઠે ફફતા હતા. ગુરુજીની આંખો બંધ, હાથ જોડાયેલા અને માથું નમેલું પણ હોઠે ફફતા ન હતા. જિજ્ઞાસાને કારણે તેણે ગુરુજીને પૂછ્યું, ગુરુજી, જ્યારે પ્રાર્થના કરીએ છીએ તો મેં જોયું છે કે બધા જ ઈશ્વરને પ્રાર્થના કરે છે, કંઈક માંગે છે તો બધાના હોઠ ફફતા હોય છે, પણ તમારા હોઠ તો ક્યારેય હલતા નથી. તમે તો હાથ જોડીને માથું નમાવીને એક પથ્થરની મૂર્તિની જેમ ઊભા જ રહો છો. શું તમે ઈશ્વરને કંઈ કહેતા જ નથી અને કહો છો તો શું કહો છો? મનની અંદરથી તમે કંઈ કહેતા હો તો પણ હોઠો પર તેનું કંપન દેખાય. કંઈક ઈશ્વરને કહી રહ્યા છો તેવો ભાવ આવી જ જાય, પણ તમે તો એકદમ સ્થિતપ્રજ્ઞની જેમ ઊભા રહો છો. તમારા મોઢા ઉપર કોઈ જ ભાવ નથી આવતો. શું તમે ઈશ્વર પાસે કંઈ માંગતા નથી કે ઈશ્વરને કોઈ જ પ્રાર્થના કરતા નથી? ગુરુજીએ શિષ્યની બધી જિજ્ઞાસા સાંભળી લીધી. પછી તેને કહ્યું, વત્સ, પ્રાર્થના હું કરું છું, પણ તું પ્રાર્થના કરવાના સમયમાં ઈશ્વરને ભૂલીને બીજાનું અવલોકન કરે છે, તે બરાબર નથી. શિષ્ય નીચું જોઈ ગયો. ગુરુજી બોલ્યા, હું સવાર અને સાંજે માત્ર પ્રાર્થના કક્ષમાં નહીં, પણ હું તો ઈશ્વરને આખો દિવસ પ્રાર્થના કરતો રહું છું. મારી સાથે રહે છે, મારી પર કૃપા વરસાવજે, મારા શિષ્યોનું ધ્યાન રાખજે. એવું ઘણું બધું હું પણ માંગવા ઈચ્છું છું, પણ હું ઈશ્વર પાસે કશું માંગતો જ નથી. હું માત્ર મારી જાતને ઈશ્વરની સમક્ષ રજૂ કરું છું અને ઈચ્છું છું કે ઈશ્વર મને જુએ, મારા સમર્પણને જુએ, મારી પરિસ્થિતિને જુએ અને તે પ્રમાણે હું જેને લાયક હોઉં, મને જેની જરૂર હોય તે કૃપા મારી ઉપર વરસાવે. હું પોતે ઈશ્વર પાસે કશું જ માંગતો નથી. હું માત્ર રોજ ઈશ્વરને યાદ કરું છું અને રોજ મારી જાતને ઈશ્વરની સમક્ષ રજૂ કરું છું, ઈશ્વરના ચરણોમાં સમર્પિત કરું છું. ઈશ્વર જે આપણા હિતમાં હશે તે બધું જ યોગ્ય સમયે આપણને આપશે જ. કશું માંગવાની જરૂર હોતી. મિત્રો, આ લેખ વાર્તા પસંદ પડી હોય તો વિડીયોને લાઇક અને શેર કરવા વિનંતી છે, તથા ચેનલને સબસ્ક્રાઇબ કરશો. આભાર. સાથે ફરી મળીશું.